જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો, દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠ્યપુસ્તક, નોટ, પેન લઈ લીધા છે ને? તો ચાલો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ બીજો. દિલ્હી સલ્તનત કાળ એટલે લગભગ 350 વર્ષ સુધીમાં શાસનકાળમાં જે દિલ્હી સલ્તનતમાં જુદા જુદા 5 જેટલા વંશોએ શાસન કર્યું હતું, જેમાં સૌપ્રથમ ગુલામ વંશ, ત્યારબાદ ખલજી વંશ, ત્યારબાદ તુગલક વંશ, ત્યારબાદ સૈયદ વંશ અને છેલ્લા લોધી વંશના શાસકોએ શાસન કર્યું હતું. આ 5 વંશોના દિલ્હી સલ્તનત કાળ વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા પ્રકરણમાં તરાઈના યુદ્ધ વિશે અભ્યાસ કર્યો હતો. તરાઈનું યુદ્ધ ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણ અને શાહબુદ્દીન ઘોરી વચ્ચે થયું હતું અને આ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ હતી અને દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. એ દિલ્હી સલ્તનતના માં શાહબુદ્દીન ઘોરીના અવસાન બાદ, એટલે કે શાહબુદ્દીન ઘોરીનો જ ગુલામ હતો કુતબુદ્દીન ઐબક, એ દિલ્હીના તખ્તા ઉપર શાસન તરીકે પ્રસ્થાપિત થયો. આ કુતબુદ્દીન ઐબક ખૂબ જ પ્રભાવશાળી અને મહત્વાકાંક્ષી સરદાર હતો. તેણે પોતાનું શાસન જમાવ્યું અને ગુલામ વંશનો એક આદર્શ શાસક તરીકે પ્રસ્થાપિત થયો. એને એના શાસનકાળમાં 5 વર્ષના શાસનકાળમાં ઘણા સારા કાર્યો કર્યા. પોતાના શાસનકાળનો એણે વિસ્તાર કર્યો, પરંતુ ઈસવીસન 1210માં પોલોની રમત રમતા એ ઘોડા ઉપરથી નીચે પડતા તેનું અવસાન થયું. કુતબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ સરદાર અને એનો જમાઈ ઇલ્તુમિશ ગાદીએ આવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ઇલ્તુમિશ વિશે અભ્યાસ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો, મેં કહ્યું હતું ને કે કુતબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ સરદાર એટલે કુતબુદ્દીન ઐબકનો જમાઈ ઇલ્તુમિશ ગાદીએ આવ્યો હતો. એ ઇલ્તુમિશ વિશે હવે અભ્યાસ કરીએ તો એ ગુલામ વંશનો શાસક તરીકે તે નિયુક્ત થયો. આમ તો ગુલામ વંશમાં એક સાચા સ્થાપક તરીકેનું બિરુદ તેને મળેલું છે. ઇલ્તુમિશને જાય છે, કારણ કે એ જ્યારે ગાદીએ આવ્યા ત્યારે તેને ચહેલગામની રચના કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એમ થશે ચહેલગામ એટલે શું? તો ચહેલગામ એટલે એણે એના સમયગાળા દરમિયાન 40 જેટલા તુર્કી અમીરોનું એક દળ બનાવ્યું. કારણ કે ગુલામ વંશ અને આ ઇલ્તુમિશને પોતાના રાજ્યના વિસ્તાર માટે આર્થિક સહાય, નાણાકીય સહાય એ મેળવવા માટે આવા અમીરો પાસેથી તેને ધન અને યોગ્ય યોગદાન પ્રાપ્ત થઈ રહેતું હતું. સાથે સાથે તેણે રાજ્યની રાજધાની લાહોરથી દિલ્હી સ્થળાંતર કરી
તો ઇલ્તુમિશ આવો બાહોશ ગુલામ વંશનો એક આદર્શ શાસક અને મહત્વાકાંક્ષી તરીકે તેની ભૂમિકા ભજવી છે. સાથે સાથે તમે વિદ્યાર્થી મિત્રો દિલ્હીમાં જે કુતુબ મિનાર આવેલો છે એનું બાંધકામ કુતબુદ્દીન એબકે શરૂ કરાવ્યું હતું, પરંતુ એ બાંધકામ પૂરું થાય એ પહેલાં જ કહેવાય છે કુતબુદ્દીન એબકનું અવસાન થયું અને આ બાંધકામ અટકી ગયું. જ્યારે એમનો જમાઈ એટલે કે ઇલ્તુમિશ ગાદીએ આવ્યા ત્યારે સૌપ્રથમ તેણે આ કુતુબ મિનારનું બાંધકામ પૂરું કરાવ્યું હતું. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે એ વખતે એ સમયમાં ઉત્તરાધિકારી તરીકે નિમણૂક કરવાનો જ્યારે પ્રશ્ન ઊભો થયો ત્યારે ઇલ્તુમિશે પોતાના પુત્રની જગ્યાએ પોતાની પુત્રી રઝિયાને ઉત્તરાધિકારી તરીકે નિમવાનું પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઇલ્તુમિશના અવસાન બાદ તેની પુત્રી રઝિયા સુલતાના ગાદીએ આવી અને દિલ્હીની ગાદીએ આવનાર રઝિયા સુલતાન પ્રથમ મહિલા શાસક હતી. એના જ સમયમાં ભારતના ઇતિહાસકાર મિનાઝ એ સિરાજે સ્વીકાર્યું છે કે રઝિયા સુલતાન તેના બધા જ ભાઈઓ કરતાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ શાસક તરીકેની ભૂમિકા એને ભજવી હતી, પરંતુ તેના શાસનમાં અને તેના રાજ્યમાં એવા સત્તા લાલચુ અમીરો અને સરદારો દ્વારા ઘણા બધા વિદ્રોહ અને અંધાધૂંધી ફેલાવવામાં આવી અને ગમે તે ભોગે રઝિયા સુલતાનાને તેની ગાદી પરથી દૂર કરવામાં આવી. રઝિયા સુલતાના બાદ દિલ્હીની ગાદી ઉપર જ્યારે રઝિયા સુલતાનાને દૂર કરી ત્યારે દિલ્હીની ગાદી પર તેનો જ ભાઈ એટલે કે ઇલ્તુમિશના પુત્ર નાસરુદ્દીનને દિલ્હીની ગાદી ઉપર બેસાડવામાં આવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નાસરુદ્દીન વિશે અભ્યાસ કરીએ તો ઈસવીસન 1246થી ઈસવીસન 1266 દરમિયાન એ ગુલામ વંશના શાસક તરીકે દિલ્હી સલ્તનત પર તેને શાસન કર્યું. તે ઇલ્તુમિશનો પુત્ર હતો અને રઝિયા સુલતાના પછી તે દિલ્હીની ગાદી ઉપર તેને સત્તા સંભાળી હતી. તેને દિલ્હી સલ્તનત પર આશરે 21 વર્ષ સુધી શાસનની ધુરા સંભાળી અને ત્યારબાદ તેનું અવસાન થયું. નાસરુદ્દીનના અવસાન બાદ દિલ્હી સલ્તનતના ઉત્તરાધિકારી તરીકે ગયાસુદ્દીન બલબનને દિલ્હી સલ્તનતના શાસક તરીકે ગાદીએ આવ્યો. ગયાસુદ્દીન બલબન એ પણ એક મહત્વાકાંક્ષી સરદાર હતો અને એક મહત્વાકાંક્ષી રાજ્યકર્તા પણ હતો. તેણે ગાદીએ આવતાની સાથે જ ચહેલગામ નામની જે દળની રચના ઇલ્તુમિશે કરી હતી, જે 40 અમીરોનું એક દળ બનાવ્યું હતું ને, એ દળને એને આવતાની સાથે જ નાબૂદ કરી અને દિલ્હી સલ્તનત પર રાજાનો પ્રભાવ વધારી દીધો. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું ને કે ઇલ્તુમિશે એ તુર્કી અમીરોના દળની રચના કરી અને તેના દ્વારા સામ્રાજ્યનો વિસ્તારનો લાભ ઉઠાવ્યો હતો. પરંતુ એની જ પુત્રી રઝિયા સુલતાનાના સમયગાળા દરમિયાન જોયું કે એ દળ દ્વારા સતત રઝિયા સુલતાનાનો વિરોધ કરવામાં આવ્યો
એક શાસકનો વિરોધ કરવામાં આવ્યો અને એ શાસન કરવા માટેના જે એકમોનો અવરોધ સાબિત થવા લાગ્યો હતો. એટલે શાસન અને રાજ્ય વહીવટમાં એક દળનો પ્રભાવ વધી ગયેલો હતો એ જોવા મળેલો. પરિણામે ગિયાસુદ્દીન બલબનને આવતાની સાથે જ એક ચહેલગામનું દળ નાબૂદ કર્યું અને ફરીથી દિલ્હી સલ્તનત પર રાજાનો પ્રભાવ વધાર્યો. ગિયાસુદ્દીન બલબનને 22 વર્ષ સુધી દિલ્હી સલ્તનત કાળનું શાસન સંભાળ્યું અને ત્યાર પછી તેનું અવસાન થતાં ત્યારબાદ ગુલામ વંશનો અંત આવ્યો અને ખલજી વંશની સ્થાપના કરવામાં આવી. ખલજી વંશની સ્થાપના જલાલુદ્દીન ખલજીએ ખલજી વંશની સ્થાપના કરી અને આ ખલજી વંશમાં એક મહત્વાકાંક્ષી સરદાર થઈ ગયો જે અલાઉદ્દીન ખલજી તરીકે ઓળખાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અલાઉદ્દીન ખલજી વિશે અભ્યાસ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ખલજી વંશમાં અલાઉદ્દીન ખલજી વિશે અભ્યાસ કરવાના છીએ. અલાઉદ્દીન ખલજી એ ખલજી વંશનો મહાન પ્રતાપી શાસક હતો જેણે ઘણા બધા યુદ્ધો કર્યા અને તેના સમયકાળ દરમિયાન ખલજી વંશનો વિસ્તાર વધાર્યો હતો. ઈસવીસન 1296થી ઈસવીસન 1316 સુધી એણે 20 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. તેનું મૂળ નામ અલી ગુર શાહ. તે અતિ મહત્વાકાંક્ષી સ્વભાવ ધરાવતો હતો. કારાના સુબા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેણે કાકા જલાઉદ્દીનની પુત્રી મહેરુનિસા સાથે લગ્ન કર્યા હતા અને ઈસવીસન 1296ના જુલાઈ માસમાં તેણે કાકા જલાઉદ્દીનની દગાથી હત્યા કરી પોતે સુલતાન બન્યો હતો. અલાઉદ્દીન ખલજીએ તેના કાર્યકાળ દરમિયાન ઘણા ખરા સુધારાઓ અને ઘણા ખરા યુદ્ધોમાં વિજય મેળવ્યો હતો. પરિણામે તેને સિકંદરે સાની ઉપનામ ધારણ કર્યું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે તેમને અલાઉદ્દીન ખલજીના રાજ્યનો વિસ્તાર તેમણે ક્યાં સુધી કર્યો હતો એ વિશે હવે જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, તમને બાજુમાં નકશો આપેલો છે, બરાબર? એ ભારતમાં અલાઉદ્દીન ખલજીએ પોતાના શાસનને ક્યાં સુધી વિસ્તાર્યું હતું એ વિષયનો, કે પોતાના રાજ્યનો વિસ્તાર ક્યાં સુધી કર્યો હતો, બરાબર? વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં અલાઉદ્દીન ખલજીના કાર્યો વિશે હવે અભ્યાસ કરીશું. હવે તેને કઈ કઈ જગ્યાએ પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો હતો એ વિશે પણ જોઈએ. અલાઉદ્દીન ખલજીનો રાજ્ય વિસ્તાર તો એને એના સમયગાળા દરમિયાન પોતાનો રાજ્ય વિસ્તાર ઉત્તરમાં ગુજરાત, રણથંભોર, ચિત્તોડ, માળવા, ઝાલોર, સિવાના સુધી અલાઉદ્દીન ખલજીએ એના રાજ્યનો વિસ્તાર વધાર્યો હતો. હવે આપણે દક્ષિણમાં જોઈએ કે દક્ષિણમાં એનો રાજ્ય વિસ્તાર ક્યાં સુધી વધારેલો હતો. તો અલાઉદ્દીન ખલજીએ દક્ષિણ ભારતમાં એટલે કે દક્ષિણમાં વારંગલ, દેવગિરી, દ્વાર સમુદ્ર સુધી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો હતો. એ સિવાય એમને કર્ણાટક, કેરળ,
અને રામેશ્વરના મંદિરને લૂંટીને પણ અઢળક સંપત્તિ મેળવી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અલાઉદ્દીન ખલજીએ તેના સમયકાળ દરમિયાન જે કેટલાક સુધારાઓ પોતાના રાજ્યોમાં કર્યા છે એ વિશે હવે આપણે અભ્યાસ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો, અહીં અલાઉદ્દીન ખલજી જ્યારે દિલ્હીના સત્તા ઉપર હતો, તેણે ઉત્તરમાં અને દક્ષિણમાં પોતાનો રાજ્યનો વિસ્તાર કર્યો. સાથે સાથે પોતાની પ્રજા માટે પણ તેણે પોતાના રાજ્યોમાં કેટલાક સુધારા પણ કર્યા છે. એ વિશે હવે અભ્યાસ કરીશું. બરાબર. અલાઉદ્દીન ખલજીએ તેના સમયગાળા દરમિયાન કેટલાક સુધારાઓ, અતિ મહત્ત્વના સુધારાઓ તેણે તેના કાર્યકાળ દરમિયાન કર્યા હતા. અહીં જોઈ શકીએ છીએ કે તેણે દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. સાથે સાથે તેણે અતિ મહત્ત્વનો સુધારો એ સમય દરમિયાન રાજ્યમાં દારૂબંધી અને જાસૂસી તંત્ર વધાર્યું અને સક્ષમ બનાવ્યું હતું. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. વિદ્યાર્થી મિત્રો, ચહેરો એટલે શું? તો કે કોઈ મોટો ગુનો થયો હોય તો તે ગુનેગારને પકડવા માટે જ્યારે ફેસ રીડિંગ અથવા ફેસ રીડર દ્વારા કરવામાં આવતી હતી, એ રીતને ચહેરાની ઓળખ કરવામાં આવે છે. એ પદ્ધતિ અલાઉદ્દીન ખલજીએ એના સમયગાળા દરમિયાન એવી ચહેરાની ઓળખ કરવાની પદ્ધતિની શરૂઆત પણ કરી હતી. સાથે સાથે તેણે દરેક વસ્તુની ભાવબંધી તથા સંગ્રહખોરી અને કાળા બજાર રોકવા માટે દીવાને રિયાસત નામનો અલગ વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં સ્થાયી વેપારીઓ માટે લાયસન્સ પ્રથા દાખલ કરી અને તેને ભાવબંધી અને સંગ્રહખોરી ઉપર પ્રતિબંધ મૂકવાનું મહત્ત્વનું કાર્ય અલાઉદ્દીન ખલજીએ કર્યું હતું. તો જોયો ને વિદ્યાર્થી મિત્રો, ખિલજી વંશના છેલ્લા મહાપ્રતાપી શાસક એવા અલાઉદ્દીન ખલજીએ અને અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ ખલજી વંશનો એવો કોઈ ઉત્તરાધિકારી રહ્યો નહીં. પરિણામે ખલજી વંશ પછી તુઘલક વંશ એટલે કે ગયાસુદ્દીન તુઘલક નામના સરદારે દિલ્હી સલ્તનત પર આક્રમણ કરી અને ત્યાં તુઘલક વંશની સ્થાપના કરી હતી. વિદ્યાર્થી મિત્રો,